Hello everyone, this is Hardik Mangrolia, your English teacher, and welcome to Gyan Vidyapeeth. આજે આપણે આવી ગયા છે સ્ટેન્ડર્ડ 10 યુનિટ નંબર 6 જેનું નામ છે I love you teacher. તમે જે વિચારી રહ્યા છો એના બારામાં તો બિલકુલ નથી ભાઈ. આ છે હેલન કેલરના બારામાં આપણે જે ઇન્સ્પિરેશનલ ખૂબ જ પ્રેરણાદાયી એક પાઠ છે. આશા કરું છું તમે આનાથી ખૂબ વધારે પ્રેરણા લેવાના છો, કેમ કે કેટલી બધી મુશ્કેલીઓ સહન કરીને, જેમ તમે યુનિટ નંબર 1માં આપણા ચેનલમાં જોયેલું છે, અગેન્સ્ટ ધ ઓડ્સ, યુનિટ નંબર 1 તાજનગર અને એ બધું જે મુશ્કેલીઓથી એ ગામડાના લોકો, સીતાપુર અને પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, એવરીથિંગ, એના કરતાં 10 ગણું વધારે આમાંથી શીખવા મળશે. કેટલી મુશ્કેલીઓથી હેલેન બહાર આવીને આટલું પ્રેરણાદાયી કામ કર્યું છે અને આટલી બધી મુશ્કેલીઓ હોવા છતાં પણ પ્રસિદ્ધ થયા છે. આપણે પણ આમાંથી શીખીને આગળ વધીશું અને જીવનમાં કંઈક જરૂર કરી બતાવશું. ઓકે, સો શરૂ કરીએ આપણે. હેલન કેલર became deaf and blind. એ ડેફ એટલે કે બની ગયા હતા એ બહેરા. હેલન કેલર ખૂબ જ સુંદર એવી વ્યક્તિત્વ છે. તે બહેરા બની ગયા હતા અને બ્લાઇન્ડ એટલે આંધળી થઈ ગઈ હતી. વેન એટલે કે જ્યારે શી વોઝ યંગ, જ્યારે એ યંગ હતા, યંગ એટલે યુવાન. ઓકે, સિન્સ શી વોઝ ડેફ, કારણ કે અહીંયા સિન્સના ઘણા બધા અર્થ છે. હાર્દિક સરના લેક્ચરમાં આવ્યા છો, બે વસ્તુ તમને યાદ છે, રાખવાની છે, રાઈટ? એક છે પેન અને એક નોટબુક રેડી રાખવાની છે, અને ટેક્સ્ટબુક સાથે રાખજો જ, કેમ કે રીડ કરતા કરતા જરૂર નહીં પડે, કેમ કે હું અહીંયા છું, બટ સ્ટીલ આપણે ટેક્સ્ટબુકમાં લખવું હોય તો એમાં, અથવા નોટબુક રેડી રાખવાની છે. તો સિન્સના ઘણા બધા અર્થ આવશે. જેમ જેમ આપણે ગ્રામર બી શીખશું, આ બી શીખીશું. સો અહીંયા સિન્સ એટલે કારણ કે થાય. કારણ કે શી વોઝ ડેફ, સિન્સ શી વોઝ ડેફ, એ બહેરા હતા. શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, એ બોલવાનું ન શીખ્યા. ઓકે, અહીંયા ટુ સ્પીક ને બોલવું કહેવાય. ઓકે, ખાલી સ્પીક એટલે બોલવું નહીં. સ્પીક બોલે છે, બોલું છું. ટુ સ્પીક બોલવું. સો her parents were extremely worried. સો એના જે વાલી છે એ ખૂબ જ ચિંતિત હતા, worried હતા. Then they found Miss Sullivan. કોણ છે મિસ સુલિવન? A teacher for the deaf and blind. એમને મિસ સુલિવન મળ્યા. મિસ સુલિવન એક શિક્ષિકા હતા. એ એક એવા ટીચર હતા જે ડેફ અને બ્લાઇન્ડને ખાસ ભણાવતા. That changed Helen's life. અને તે વસ્તુએ હેલેનની લાઈફ જ બદલી નાખી. નાની હતી હેલેન ત્યારથી. Here is an account. આ રેડ કલરમાં જે લખ્યું છે એ ગાઈઝ આપણી માટે હશે રૂઢિપ્રયોગ. ઓકે, an account એટલે એક ભાગ છે of the turning point in her life, in her own words. એના જ શબ્દોમાં આ એક ટર્નિંગ પોઈન્ટ હતું, એક વળાંક હતો એના જીવને જે લઈ લીધેલો હતો, જેના કારણે એટલા મહાન બની ગયા છે તે, જે આપણે પણ બનીશું આપણા જીવનમાં મહાન. ઘણા બધા લોકોને પ્રેરિત કરશું. આપણે સ્વતઃ આનાથી પ્રેરિત, આમનાથી પ્રેરિત થશું. ચલિએ આગળ વધીએ. આઈ સ્ટીલ રિમેમ્બર. હવે અહીંયાથી આપણે જે પાઠ ચાલવાનો છે મિત્રો, આ પાઠ જે છે એ એમના શબ્દ છે. આ હેલેન પોતે બોલ્યા હતા જ્યારે એમને પોતાની બુક લખી હતી. ઠીક છે, આઈ સ્ટીલ રિમેમ્બર, મને હજી પણ યાદ છે. આઈ સ્ટીલ એટલે હજી પણ, રિમેમ્બર યાદ છે. આઈ સ્ટીલ રિમેમ્બર that morning of the year 1887. મને 1888ની એ સવાર હજી પણ યાદ છે. I was just 7 years of age then. Then I was just 7 years of age. માત્ર 7 વર્ષની હતી. My teacher Anne Sullivan came to our house that day. તે દિવસે મારા ટીચર એન સુલેવન ઘરે આવ્યા હતા. એ એની સુલેવન નથી, that's Anne Sullivan. Next day, she led me into her room and gave me a doll. બીજા દિવસે એ મને રૂમમાં લઈ ગયા અને મને ઢીંગલી આપી. શું આપી? ડોલ આપી એણે. જો આવી રહી ઢીંગલી છે હાથમાં, એક એને ઢીંગલી આપી એને કે લે બાબુ મારું છોટું શું ઢીંગલું લઈ લે. હવે ઢીંગલી આપીને એને શું કર્યું એ આપણે જોવાનું છે. I played with it for a while.
અને whileમાં ફરક છે. while એટલે અલગ, a while એટલે અલગ. હવે a while નો અર્થ શું થાય? અગેન આ રૂઢિપ્રયોગ છે, થોડોક સમય. a while થોડોક સમય. માત્ર while આવે તો જ્યારે. ઠીક છે, યાદ રાખવાનું છે. I played with it for a while. it એટલે ડોલ. હું ડોલ સાથે થોડાક સમય માટે રમી. Then પછી Miss Sullivan made some finger movements, finger આંગળીઓ movements, હલચલ on my palm. palm એટલે કે શું થાય? હથેળી. આ જે મારું પામ છે એ પામ ઉપર મિસ સુલિવને શું કર્યું? મારા હથેળી ઉપર મિસ સુલિવને શું કર્યું? some finger movements. It was exciting experience. કેવો અનુભવ હતો? ઉત્તેજક અનુભવ. exciting experience. વાવ, મિસ સુલિવન કંઈક લખે છે હાથમાં. I got interested. હું હજી રસપ્રદ થઈ in that play. આ જે રમત હતી એમાં. and started imitating the movements she made with her finger. એમના જે હાથ છે, એક મિનિટ, એમના હાથથી જે મારા આંગળી પર ફિંગર મુવમેન્ટ્સ કર્યા, હું એ ઇમિટેટ કરવા લાગી, એ કોપી કરવા લાગી, એની નકલ કરવા લાગી હતી. કોણ? હેલેન. આ હેલેન છે અને આ એમના ટીચર છે. When I finally succeeded in doing that. જ્યારે છેલ્લે હું finally succeeded એટલે સફળ થઈ, ભૂતકાળ છે. When I finally, જ્યારે હું finally succeeded થઈ, સફળ થઈ in doing that, તે કરવામાં correctly, I was thrilled. હું એકદમ રોમાંચિત થઈ ગઈ હતી, એકદમ મજા આવવા માંડી. કેવો સારો અનુભવ હશે. વિચાર કરો, જે કાંઈ સમજી નહોતી શકતી, આંધળી છે અને બેરી છે, હવે એને કાંઈક શીખવા મળે છે. સો બ્યુટીફુલ ના? ચલો. આઈ ડિડન્ટ નો, મને નહોતી ખબર. આ જે ફિંગર મુવમેન્ટ્સ મારા હાથમાં કરે છે, મને નહોતી ખબર that I was spelling doll. સ્પેલિંગ એટલે સ્પેલિંગ વાળી સ્પેલિંગ નહીં, આ ક્રિયાપદ છે. સ્પેલિંગ એટલે સ્પેલિંગ શીખી રહી છું અથવા બોલી રહી છું. I was spelling doll. મને નહોતી ખબર એ જે આંગળીથી મારા હાથમાં કરે છે એ ડોલ છે, મને નહોતી ખબર. Some days later, થોડાક દિવસો પછી, we were walking in our garden. We were walking in our garden. અમે અમારા ગાર્ડનમાં ચાલી રહ્યા હતા. મિસ સુલિવન ઘરે જતા એમના શીખવાડવા. Suddenly, અચાનક, my teacher put my hand under the water tap. એમણે પાણીના નળ નીચે મારો હાથ નાખ્યો. મૂકી દીધો મારો હાથ પાણીના નળ નીચે. કેવી રીતના? જો આવી રીતના. આ પાણીનો નળ છે, અમને એનો હાથ નીચે મૂકી દીધો અને શું કર્યું હશે? ચાલો. as the cool flow of water, જ્યારે, as એટલે અહીંયા થશે જ્યારે the cool flow, ઠંડુ બહે છે પાણી, ran over one hand, મારા એક હાથ ઉપરથી પાણી જ્યારે વહી ગયું, she spelt water on my other palm. મારી બીજી હથેળીમાં એમને એમના આંગળીથી શું લખ્યું? એમના આંગળીથી લખ્યું WATER. વોટર એમના હાથથી લખ્યું. We played this game every day. અમે રોજ આ રમત રમ્યા. ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ, અડીને અલગ અલગ પદાર્થો અથવા વસ્તુઓ. It awakened એટલે જગાડ્યું. My soul, એને મારા આત્માને અચાનક જગાડી દીધો. હવે વિચાર કરો, એક આંધળી અને બેરી છોકરી છે, જીવનમાં શું અવાજ નહીં, દેખાય નહીં, એને ખાલી ખાવાનું અને શ્વાસ લેવાનું. હવે ટીચર આવ્યા જિંદગીમાં, એમને કાંઈક નવું શીખવાડ્યું. હવે અચાનકથી એની આત્મા જાગી ઉઠી, કેમ કે આત્મામાં શું જોઈએ કે જો સાંભળી અને બોલી જ નથી શકતા, રાઈટ? સો એ કહે છે મારી આત્માને જગાડ્યું. I came to know, કેમ એટલે આવી, ટુ નો એટલે જાણવું, ના, I came to know એટલે જાણવામાં આવ્યું. મને જાણવામાં આવ્યું that everything has a name. મને ત્યારે ખબર પડી આ વોટર અને ડોલમાં કે બધી જ વસ્તુને નામ પણ હોય છે. આવું કહે છે હેલેન. આ બધું હેલેનના શબ્દો છે ગાઈસ, મેં કુછ નહીં બોલ રહા. Now, હવે each name gave birth to a new thought. એ જ્યારે નવા શબ્દ શીખવાડતા, સો each name, દરેક નામે એક નવા વિચારને એના મનમાં જન્મ આપ્યો છે.
એવરી ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે વસ્તુ, એવરી ઓબ્જેક્ટ દરેક વસ્તુ આઈ ટચ્ડ સીમ ટુ થ્રોબ વિથ લાઈફ. જે બી નવી નવી વસ્તુને અડું એવું લાગતું હતું આ તો જીવનથી ભરપૂર થઈ ગયું છે, આ જીવિત થઈ ગઈ છે વસ્તુ. મારી માટે તો બધું જ મરેલું છે, કેમ કે મને સંભળાય નહીં, દેખાય નહીં. હવે આ બધું થવા માંડ્યું, મને ખૂબ જ આનંદ આવવા લાગ્યો, બધું મજા આવી ગઈ. આહા, એ ક્યા બાત હે, આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ. હવે બધા જ શબ્દો સાથે હું આ જીવન સાથે જોડાઈ ગઈ છું. આ જીવનમાં, આ દુનિયામાં હું બધા જ શબ્દો સાથે ધીમે ધીમે જોડાઈ ગઈ હતી. આઈ વોઝ કનેક્ટેડ. મિસ સુલિવન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ. દર સવારે એ ઘરે આવતા મને શીખવાડવા માટે તો મને રોજ લાંબા લાંબા સમય સુધી ચાલવા લઈ જતા. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. મારી પાસે ખૂબ જ વધારે સવાલ હતા પૂછવા માટે. I would write something on her palm and in turn she would talk to me in my hand. My curiosity. અને એ મારા હાથમાં કશુંક લખતા અને જગાડતા મારી ક્યુરિયોસિટીને. ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા. જો આવી રીતના એના ફિંગર મુવમેન્ટ્સ હતા. Now હવે everything around me was full of life. Full of life રૂઢિપ્રયોગ છે, જીવનથી ભરપૂર. લવ એન્ડ જોય. હવે એની આજુબાજુની બધી જ વસ્તુ જીવનથી ભરપૂર થઈ ગઈ હતી. એ જોય ખુશીથી ભરી ગઈ હતી. લવ બધું પ્રેમળ લાગવા માંડ્યું એને ગાઈસ. આનંદ છે, શું વાત કરું તમને. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ, જે બીજો ભાગ છે શીખવાનો, વોઝ મોર ડિફિકલ્ટ, વધારે અઘરું હતું. It was also based on the sense. Sense એટલે કે ઇન્દ્રિય of touch. એ સ્પર્શના ઇન્દ્રિય ઉપર આધાર રાખતું હતું. કયો? બીજો સ્ટેપ. પહેલો સ્ટેપ હતો કે આંગળીથી કંઈક ઈશારો કરવો. બીજો સ્ટેપ હતો કે એ હવે આ જે સેન્સ ઓફ ટચ છે, આ ટચ કરવાની જે ઇન્દ્રિય છે, આ આપણી સ્કિન છે, ઓકે, એના સાથે એને શીખવાનું હતું. અને ડિફિકલ્ટ બી હતું બાય ધ વે. Miss Sullivan would speak a word. Miss Sullivan એક શબ્દ બોલત and ask me to touch her lips. અને મને કહે કે મારા હોઠ ઉપર ટચ કર, and throat, અને મારું થ્રોટ એટલે કે ગળું. કેવી રીતના? જો આવી રીતના. ફોટો જોઈ લ્યો. મિસ સુલિવન બોલે છે અને એમને કહે છે કે એ એના હોઠને અડે અને બીજા હાથથી ગળાને બી અડવાનું કહેતું. તો એ શું કરતી? આમ અને આમ કરીને થંબથી અડે છે અહીંયા, અથવા ક્યારેક ક્યારેક હોઠ ઉપર એક હાથ, બીજો હાથ એના ગળા ઉપર. I learned to speak through the movements of lips. I learned, હું શીખી, to speak બોલવાનું, through એટલે થી, ઓકે, through movement of her lips, એમના હોઠના હલનચલનથી, and the vibration, vibration એટલે ધ્રુજારી. અત્યારે જે એક નાની પ્રવૃત્તિ કરો, આ હાથ પ્રેમથી એકદમ સોફ્ટ ગળા પર મૂકો અને કંઈક બોલો. તમારું નામ બોલી જાઓ. હાર્દિક સર, બાહુબલી. જો કેવું ધ્રુજારી આવે છે. સો એવું ધ્રુજારી એને મહેસૂસ કરાવી અને બીજો હાથ હોઠ ઉપર મૂકો. હાર્દિક સર, ધ્રુજારી. તો આવા હોઠના હલનચલન કેટલું ઉપર નીચે કરવું, આ જડબું હલે, આ થ્રોટમાં વાઇબ્રેશન આવે, આ બધું મહેસૂસ કરતી હતી. હવે when I uttered my first word, uttered એટલે બોલી. ચલો, આ શબ્દ મેં લખ્યો નથી તો તમને લખી દઉં. uttered, uttered એટલે બોલી. જ્યારે હું બોલી, my first word, જ્યારે હું મારો પહેલો શબ્દ બોલી, it gave me boundless delight. કેવો ડિલાઇટ? બાઉન્ડલેસ. બાઉન્ડલેસ એટલે કે અનહદ. ડિલાઇટ એટલે કે ખુશી અથવા આનંદ. મને અનહદ આનંદ આપ્યો જ્યારે મેં પેલું શબ્દ બોલ્યું. Now I started talking with my toys, stones, trees and birds in the garden. ગાંડી નથી થઈ સર, આંધળી છે, બેરી છે, આટલી બધી વસ્તુઓ સાથે ગાંડી થઈ ગઈ છે? નહીં. ગાંડી ક્યાંથી થાય? વિચાર કરો, એક બેરી મૂંગી જે બોલી નથી શકતી, હે ને, હવે એ મૂંગી નહોતી, પણ જો સંભળાય જ નહીં
તો માણસ બોલે ક્યાંથી? હવે આ ટેલેન્ટ એને ઊભો કર્યો તો બોલે છે, રાઈટ? તો રમકડાથી બોલવાનું ચાલુ કર્યું, પથ્થરોથી બોલવાનું ચાલુ કર્યું, વૃક્ષો સાથે વાતો કરે છે, પક્ષીઓ સાથે બી ગાર્ડનમાં વાતો કરે છે. ભાઈ હવે એ કહે છે કે આઈ ફેલ્ટ અમેઝડ. અમેઝડ એટલે કે આશ્ચર્ય થયું, એને આશ્ચર્યચકિત થઈ ગઈ. એન્ડ ડિલાઇટેડ. ડિલાઇટેડ આપણે ઉપર જ જોયું, ખુશી અથવા આનંદિત. એઝ એટલે જ્યારે માય સિસ્ટર રેન ટુ મી when I called her. જ્યારે એને એની બેનને અવાજ આપ્યો, દીદી, અને દીદી ભાગીને આવી, તો એને અલગ જ રોમાંચ અનુભવ થયો. વિચાર કરો, પહેલી વારે બોલીને બેન આવી, એ દોડીને આવે, દેખાતું જ નથી, પણ બેન આવીને એને અડી તો એને ખબર પડી બેરી છે, સંભળાતું નથી. તો દીદી આવીને અડી તો એને ખબર પડ્યું કે મેં દીદી કીધું ને એને ખરેખર દીદી આવી છે. તો ત્યારે એને રોમાંચ અને ખૂબ જ ખુશ અથવા આનંદિત થઈ. અને પછી માય ડોગ ઓબેડ. ઓબેડ એટલે પાલન કર્યું. માય કમાન્ડ્સ, મારા આદેશનો મારા કૂતરાએ જ્યારે પાલન કર્યું ત્યારે બી હું આશ્ચર્યચકિત થઈ અને ખુશ બી થઈ. આઈ વોઝ એબલ ટુ સ્પીક. હું બોલી શકતી હતી. ઇટ વોઝ અ મિરેકલ. એ ચમત્કાર થઈ ગયું મારી સાથે. એવું એને લાગે છે, ઓ ભાઈ ક્યાં ચલ રહા હે ભાઈ, એવું ચમત્કાર લાગ્યું એને. ભાઈ ધીસ ઇઝ વેરી ઇન્સ્પાયરિંગ. આગળ જોઈએ. when I studied seriously, જ્યારે મેં ખૂબ જ સિરિયસલી અભ્યાસ કર્યો, it seemed more like a play than work. It seemed એવું લાગ્યું. શું લાગ્યું? more like a play. આ તો રમત જેવું વધારે લાગતું હતું. than એટલે કે થાય કરતા, કોની કામ કરતા તો રમત જેવું લાગતું હતું મને. એ ભાઈ ટીચર એવા સારા હોય. એન સુલિવન, હું એટલો પ્રેરિત છું એન સુલિવન સાથે કે હું માંગુ છું, હું એવું ચાહું છું કે હું તમને બી આવી જ રીતે એકદમ રમતની જેમ શીખવાડું, અને આશા કરું છું કે એવું છે બી. ઓકે, અને એ જ સાથે વિડીયો લાઈક કરવાનું ભૂલજો નહીં, કેમ કે હું ભૂલી ગયો કહેવાનો. સો વિડીયો લાઈક કરજો અને શેર બી કરજો આપણા મિત્રો સાથે. ઓકે, ચલો આગળ વધીએ. whenever anything delighted. ડિલાઇટેડ એટલે ખુશ અથવા આનંદિત કર્યું, ઓર ઇન્ટરેસ્ટેડ અથવા રસપ્રદ કર્યું મી. અગેન whenever, જ્યારે પણ, એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી, જ્યારે કોઈ પણ વસ્તુએ મને ખુશ અથવા રસપ્રદ કર્યું. મિસ સુલિવન would talk about that as if she were a little girl herself. તો ત્યારે જ્યારે પણ મને કાંઈક ખુશ કરે તો ત્યારે મિસ સુલિવન એ જ વસ્તુના બારામાં મને એક નાની છોકરીની જેમ મારી સાથે વાતું કરે. હવે વાતું કેમ કરે છે? અગેન એ લોકો બે એકબીજાના હથેળી ઉપર બોલીને વાતું કરે છે. ઓકે, કેમ કે શી ઇઝ બ્લાઇન્ડ, જોઈ નથી શકતી, ભૂલવાનું નથી. she taught subjects like science by making it so interesting that I remembered everything. એકદમ તમારા હાર્દિક સરની જેમ એમણે, હું તો અંગ્રેજી ભણાવું છું, પણ એ કહે છે કે મેડમે મને સાયન્સ ભણાવ્યું એટલું રસપ્રદ કરીને that કે I remembered everything. મને બધું જ યાદ રહી ગયું. ઓહો, ટીચરને તો ભાઈ હેટ્સ ઓફ, ખરેખર સલામ કરવા જેવી વાત છે. ફાઇનલી, છેવટે, માય ટીચર began teaching me to read. હવે એમને વાંચન, આંધળા છે, હવે વાંચવાનું છે ને આંધળું વાંચે કેમ? લેટ્સ સી. અહીંયાથી તમને એક અજબ, એકદમ અલગ લેવલનું ઇન્સ્પિરેશન મળવું જોઈએ, પ્રેરણા મળવી જોઈએ. લેટ્સ સી કેવી રીતના. આઈ ફર્સ્ટ રેડ રેઝડ લેટર્સ એન્ડ લેટર ઓન રેડ વિથ બ્રેઇલી. ઉપસેલા શબ્દ, ઉપસેલા અક્ષરો, જેમ કે આ આંધળા લોકો માટે ખાસ બુક છે જેની ઉપર આવા ઉપસેલા કાંઈક નિશાનીઓ હોય, એ અડીને એને વાંચતા શીખ્યું. હવે નાઉ શી કેન રીડ ગાઈઝ. હવે વાંચી શકે છે. જુઓ કેમ. હવે એને બ્રેઇલી બી કહેવાય. આ બ્રેઇલી એક લિપિ છે, એક ભાષા, લખવાની ભાષાનું નામ છે. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ. હવે એને, અરે જાઓ, શી કેનોટ સી, वो देख नहीं सकती भाई, अब वो लिख रही है, લખે છે. નાવ આઈ કેન રાઇટ. હવે આઈ લર્ન ટુ રાઇટ, એને શીખ્યું લખવાનું. વિથ બોથ, બંને. આ જોજો, મેં તમને કીધું હતું ને ઇન્સ્પિરેશન, પ્રેરણા. જુઓ, વિથ ઓર્ડિનરી, સાધારણ, એકદમ સામાન્ય, જેમ આપણે લખીએ, એઝ વેલ એઝ બ્રેઇલી ટાઈપરાઇટર. ટાઈપરાઇટર આવે જે કોર્ટમાં તમે કદાચ ગયા હોય, ન ગયા હોય તો એકવાર જરૂર જોવું.
કાં તો વિડીયો પતે એટલે ગૂગલ કરીને જોજો ટાઈપરાઇટર. સો એણે આપણા જે આપણે જોઈને લખવું જોઈએ એવા ટાઈપરાઇટર સાથે અને આ બ્રેલી લિપિમાં ખાસ ટાઈપરાઇટર આપે છે એવા ટાઈપરાઇટર સાથે એણે ભાઈ લખતા શીખ્યો. તો હેટ્સ ઓફ. ઓકે, I was well on my path to becoming a well educated person. I was well on my path. એકદમ સરસ રીતે well on my path મારા રાહ પર મારા માર્ગ પર હતી to becoming બનવા માટે શું a well educated person. well educated એટલે સુશિક્ષિત અથવા ભણેલી ગણેલી કહેવાય ને આપણે એવી વ્યક્તિ બનવાના માર્ગ ઉપર ચાલી પડી હતી. I was provided all that the possible opportunities to develop my abilities and I made the maximum use of it, of them. Again, ધીમે ધીમે જોઈએ. I was provided, મને પૂરું પાડવામાં આવ્યું હતું all the possible opportunities, બધી શક્ય તકો. પોસિબલ એટલે શક્ય, opportunities તક, મને બધી જ તક પૂરી પાડવામાં આવી હતી, દેવામાં આવી હતી to develop my abilities, મારી abilities, મારી ક્ષમતાઓ. શું? ટુ ડેવલપ, વિકસિત કરવા માટે મારી કાબિલિયત, મારી કાબિલિયતોને વિકસિત કરવા માટે બધું જ મને આપવામાં આવ્યું હતું અને એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ઇટ, અને મેં બધાનો એકદમ પૂરેપૂરો વાપર કરી લીધો હતો. આ છે બીજો ઇન્સ્પિરેશન. શીખવા જેવી વાત છે મારા તરફથી જ્યાં પણ છે હેલન કેલર, એમની આત્માને સલામ છે. હવે આગળ કહે છે કે આઈ ડેવલપ્ડ, મેં વિકસિત કરી હતી ગ્રેટ કોન્ફિડન્સ એન્ડ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ ક્લીવલેન્ડ એટ વ્હાઇટ હાઉસ. ભણી લીધું, લખવાનું શીખ્યું, હવે એટલું એનું નામ થઈ ગયું કે અરે બાપરે આંધળી છે, બેરી છે, તોય બોલે છે, લખે છે, ભણવા માંડી છે. અરે બાપરે એટલી પ્રખ્યાત થઈ ગઈ કે એણે વિઝિટ કરી, મુલાકાત લીધી હતી પ્રેસિડેન્ટની, જેમનું નામ ક્લીવલેન્ડ હતું, એટ વ્હાઇટ હાઉસ. વ્હાઇટ હાઉસ તો અરે બાપરે વોશિંગ્ટન ડીસી, અમેરિકા, તમને ખબર તો હશે જ. ત્યારના જમાનામાં ક્લીવલેન્ડ જે પ્રેસિડેન્ટ હતા એમને મળ્યા. જો કેમ અડીને સ્પર્શ કરીને, કેમ કે એ લોકોને તો ખબર ના હોય દેખાય શું કેમ, તો એ સ્પર્શ કરીને બધું યાદ રાખે છે. એક અલગ જ કાબિલિયત છે ભગવાને આપેલી. ઇન 1890, 1890માં at the age of about 10, લગભગ 10 વર્ષની ઉંમરમાં, I moved to the Perkins Institute. ક્યાં? તો એ પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા ગયા હતા. Here, આ પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં, અહીંયા my teacher Anne Sullivan continued to teach me. એમના ટીચર બી એના સાથે સાથે ગયા. હેલન જેવા ટીચર હોય તો બાપરે, સોરી, હેલન જેવા સ્ટુડન્ટ હોય, વિદ્યાર્થી હોય તો એન સુલિવન જેવા ટીચર ગમે ત્યાં જાય. તમારી જેવા સ્ટુડન્ટ હોય ને, અમારી જેવા ટીચર ગમે એમ કરીને ટાઈમ પર પહોંચીને તમને ભણાવવા માટે હાજર જ રહેશે. બસ તમારો સપોર્ટ, તમારી ચાહ દેખાવી જોઈએ, એ બતાવતા રહેજો. સપોર્ટ દ્વારા સબસ્ક્રાઇબ કરતા, બીજાને આ વિડીયો બતાવીને, એટલું ઇન્સ્પાયરિંગ આ સ્ટોરી શીખવાડીને એમને પણ કહો કે સબસ્ક્રાઇબ કરે અને શેર કરે અને લાઈક કરે. આ સપોર્ટ જ છે જે અમને આગળ ચલાવે છે, જેમ તમે આગળ ચાલો છો. સો યુ આર ધ રીઝન, તમે કારણ છો. જેમ આમના માટે એન સુલિવન છે, અમારી માટે તમે છો. સો સપોર્ટ કરતા રહેજો ગાઈસ. ફરીથી આવીએ. સો એન સુલિવન અહીંયા બી આવી ગયા એમને શીખવાડવા. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. હવે આ જગ્યા ઉપર પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં, પર્કિન્સ નામની એક સંસ્થા છે, ત્યાં હવે એના જેવા બ્લાઇન્ડ વિદ્યાર્થીઓ સાથે, બ્લાઇન્ડ છોકરાઓ અથવા બાળકો સાથે દોસ્તાર થઈ ગયા હતા. માય લોનલીનેસ, લોનલીનેસ એટલે એકલતા, began to disappear, ગાયબ થવા માંડી એની એકલતા. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ, પ્રોગ્રેસ પ્રગતિ, અને મારી ભણવાની જે પ્રગતિ છે શીખવાની, ઇમ્પ્રુવ્ડ ક્વાઇટ વેલ, ઘણી, આનો અર્થ થાય ઘણું, એકદમ ઘણી બધી સુધરી ગઈ હતી. આઈ લર્ન્ટ લેટિન, આ ભાષા છે એણે શીખી લીધી લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. એરિથમેટિક ખબર છે શું કહેવાય? અંક ગણિત બી શીખી લીધું ભાઈ એણે. ઓ માય ગોડ. આંધળી, બહેરી, અંગ્રેજી બોલે છે, લેટિન બોલે છે, જર્મન બોલે છે અને અંક ગણિત પણ આવડી ગયું એને.
હવે તો ભાઈ વધારે સલામ, જ્યાં બી છે હેલેન, તમને ખૂબ ખૂબ સલામ. આ પ્રેરણા તમારે આપણે બધાએ લેવી જોઈએ ઇનફેક્ટ, હે ને? આટલું હોવા છતાં પણ આપ સુધી પહોંચે. અને આપણી પાસે તો સુવિધા છે, તમારા મમ્મી પાસે, પપ્પા પાસે ફોન છે, ઇન્ટરનેટ છે, ઘરે બેઠા સુવિધા છે. અમે તમને શીખવાડીએ છીએ, કાંઈક તો કરી બતાવવાનું છે, અને એની જ માટે ભણતા રહેવાનું છે. ઓકે, આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીશું. આ પાર્ટ 1 હતું. જલ્દી જ પાર્ટ 2 સાથે આવી જઈએ. અને ટકોર કરવા માંગુ છું કે સબસ્ક્રાઇબ કરો, ભૂલથી અનસબસ્ક્રાઇબ ના કરી દેતા એકદમ હરખમાં આવીને. અને આવી જ રીતે એકદમ સુંદર એવા, એકદમ ભણવામાં મજા આવ્યા વિડીયો સાથે ફરીથી આપણે ભેગા થશું પાર્ટ 2માં, જે ટૂંક જ સમયમાં આવી રહ્યું છે. તો બન્યા રહેજો. ઓકે, બાય.